હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળના જે ચોથો પાર્ટ હતો, કલાક કાંટો. ચોથો પ્રકાર હતો કલાક કાંટો. એનો આજે આપણે એક્ઝામ્પલ ગણીશું. કલાક કાંટો 5 કલાક અને 10 મિનિટમાં કેટલું કોણી અંતર કાપશે? 1 કલાક એટલે 30 ડિગ્રી. તો 5 કલાક એટલે કેટલી? તો 30 કલાકને 5 વડે ગુણી કાઢો, 150 થઈ ગયો. પછી 10 મિનિટ, 1 મિનિટ બરાબર 1/2 ડિગ્રી. તો 10 મિનિટ બરાબર કેટલા? તો આને 10 વડે ગુણી કાઢો, 10 ગુણ્યા 1/2 એટલે 2 પંચા 10, 5 થઈ. 150 પ્લસ 5 કરો, 155 ડિગ્રી જેટલું કેટલું કાપશે? 155 ડિગ્રી જેટલું અંતર કાપશે. જો આવી રહ્યું દેખો, કલાક કાંટો 5 કલાક અને 10 મિનિટમાં કેટલું કોણી અંતર કાપે? તો જો કલાક આવી રીતના હોય એનું સૂત્ર આવી રીતના બનાવવાનું. કેવી રીતના? જો કલાક ગુણ્યા 30, કારણ કે 1 કલાક બરાબર 30 ડિગ્રી છે, પ્લસ મિનિટ ગુણ્યા 1/2, આવું સૂત્ર આવે. કલાક કાંટો કેટલું અંતર કાપે એમ આવે ને તો આટલું સૂત્ર લખવાનું. કલાક ગુણ્યા 30 પ્લસ મિનિટ ગુણ્યા 1/2. તો કેટલા આપ્યા છે? 5 કલાક. તો 5 ગુણ્યા 30 કરો, પ્લસ મિનિટ. કેટલી મિનિટ આપી? 10 મિનિટ. 10 મિનિટ ગુણ્યા 1/2 કરી દો તો 5 તરી 15, 150 પ્લસ 2 પંચા 10, 5. કેટલું અંતર કાપશે? 150 ડિગ્રી જેટલું કોણી અંતર કાપશે. જો આવી રહ્યું સૂત્ર લખી દો આની અંદર. જો કલાક ગુણ્યા 30 પ્લસ મિનિટ ગુણ્યા 1/2 સૂત્ર છાનું. આ યાદ રાખજો, આ લખવું હોય તો લખી લેજો. તો 5 કલાક છે એટલે 5 કલાક ગુણ્યા 30. કેમ? કારણ કે 1 મિનિટ 1 કલાકમાં આટલું આપે. મિનિટ ગુણ્યા 1/2, 10 મિનિટ આપી છે ગુણ્યા 1/2, કારણ કે 1 મિનિટમાં આટલું આપે. એટલે તો જો આવી ગયો 150 ડિગ્રી જેટલું કોણી અંતર કાપશે. બરાબર, લખવું હોય તો લખી લો. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.